खजाना प्रभु यीशुए कह्यो का तुम्हें पोता हारू स्वर्गीय खजाना एकठा करा जे जगाम कीड़े न काटथी नाश ना वेता अन जा चोर आवीन चोरी ना जाता जा तुमा खजाना हाय ते जगाम तुमा चित बिरे माँ पावस न भैंस्या तुमा जीवना खजाना कहाँ हाय आवा वसावी भाषाम कार्यक्रम उनाजी जीवना खजाना। स्वगठे माने जाया बजा जीवन गठे उनाये कार्यक्रम पहला उनाया भारी हारो एक गीत तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो 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 साक्षी पूरे दुनिया में अंधला ने देखावे उजालो साक्षी पूरे दुनिया में अंधेला ने देखावे उजालो साक्षी पूरे दुनिया में अंधला ने देखावे उजालो साक्षी पूरे दुनिया में अंधेला ने देखावे उजालो कोई नजरे कोई अंधेलो जे जन्म्यो वारसामा उतर को पोता पापो वियो कोई नजरे कोई अंधेलो जे जन्म्यो वारसामा उतर को पोपा पापो वियो तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो साक्षी पूरे दुनिया में अंधला ने देखावे उजालो ओरे गोटे कोयो देवो जे गोठव्यो नाया की बाको ना पोता कोयो ओरे गोटे कोयो देवो जे गोठव्यो नाया की बाको ना पोता कोयो तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो साक्षी पूरे दुनिया में अंधला ने देखावे उजालो માં પાવોશ ને ભૈંસ્યા જુગ ને ધરતે બનાવનાર તેવો જ આફૂન જીવન આપનાર હરગા ખોલે રાજા ઈશુદેવ તમા બધાન આનંદ શાંતિ ને પ્રેમ આપે। આજરો કાર્યક્રમ મી તમુ આમુ વસાવી ગીત ઉનાયે ગીત ઉનાન તમ્હાન બાહરી જ આનંદવી આવે। ખરેખર માય પરમેશ્વરા આભાર માનો કા આપણ તિયા મુખા જીવંત ને પવિત્ર વચને ઉનાના સુંદર તક જીવન મી પૂરી પાડી। જો તમે પરમેશ્વરા વચને નિયમિત રીતો ઉનાતે રહ્યા તો ખરેખર દેવા વચના આત્મિક આશીર્વાદા તમે ચોક્કસ અનુભવ કહે ખા। હા આમુ માય તમાન એક હાના સવાલ પૂછો કા તમે દેવા વચન જી जीवन में उजालो आपे तिया अनुभव करना मागते का हेती
જે જીવનાન આંધારોથી પોઈ દે એ શેતાના માર્ગા અનુભવ કોના માગતે દાદા જુગી વેલ એક નજર કો આ કોંડો આંધારો હાય આય આંધારો જ્યાં તમા જીવનમી પ્રવેશ કો એ તાં હાચો જીવના તમે બિલકુલ અનુભવ કો એકતે ના પરમી હેરા પો બરહા કોનાથી એ બધા જ આંધારો જીવનમીથી નીકીન ચાલ્યો જાય કેવું કા ઈ આપો એકમાત્ર અધિકાર પ્રભુ ઈશ્વાના હાય મા પાવોશને બૈસ્યા માય તમારે એક હાનની વાર્તા કહું તે તમે ઉના જા એક દીહો પોયરો તિયા યાઈસેન પૂછ્યો કાયા માં હે કતો વરહા ઉમરો હેતી મોતે તા હા પોયરાન યાઈસે કહ્યો કા બેટા તું હલો મહાણામ જો ને કબરી લાંબાઈ માપી આવજો ને છેન્નો પોયરાન એવો નિર્ણય પો આવનું પડ્યો કા માં હું કોઈ પણ ઉંમરી હિતી મોહી જાહે માનવ મૃત્યુ તો શરીર પ્રાણ ને આત્મા છૂટો પડનું તી પરંતુ તમાન એ વિચાર આવતા ના કા મોત આલો કાંથી ને ઈયા કારણ કાંઈ મોત એદનવાડેમથી આલો ને તી બેન પ્રકાર આય એક આત્મિક મોત પવિત્ર શાસ્ત્ર બાઇબલા બીજા અધ્યાય ને 17મી કલમ પરમાણો પરમેશ્વરો મહાનાજ્ઞા આપની કા ભલો ને ભૂંડો જાના ચાળા ફલ તો ખાનું ને એવું કા જે દીહો ખાઓ તે જ દીહો તું મોહો ને મોહો જ દાદા માં હો દેવા આપની આજ્ઞા ઉલ્લંઘન કયો ને છેવટો તી હો તે ચાળા ફલ ખાધો ને પરિણામ આલો મોત એદમ વાળેમ જ્યાં આદમ ને હવો ફલ ખાધો ત્યાંથી દેહી રીતોની પણ આત્મિક રીતો મૃત્યુ પામીએ બીજી વાત શારીરિક મોત જ્યાં હું અચાનક દેહ છોડી જાહે ત્યાં ફૂકતે કા અમુક વ્યક્તિયા મોતવીયો આઈ પ્રકારા મોતી શારીરિક મોત હાય મૃત્યુ પામનાર પેલો માહું તો તા આદમા પોયર હાબેલ હતા તિયા મોત તિયા પાવોસ કાઈન દ્વારકો નામ હાલનો મા પાવોસને બૈસ્યા પાપા કારણમી આપુ આત્મિક મૃત્યા કારણ પરમેશ્વર પ્રત્યે આધીન રેતે ના તિયા હાય યાકુબા પત્રમી પેલા અધ્યાય તિયા 15મી કલમ જાવે કા દુર્વાસના ગર્ભ ધારણ કોઈન પાપાન જન્મ આપે ને પાપ પરિપક્વ વયને મોત લાવે દાદા પાપા સીધે સીધો પરિણામ મોત હાય એ વાફુ કઈ એકજી શારીરિક મોતા બારામ વિચારજી તો ડાક્તર મોતા પ્રમાણપત્રમી ભલે અનેક કારણે જ આવે છતાં તિયા મુખ્ય કારણ તો પાપો જહાય પાપી મોતા માટો પાયા કારણને રોગ હાય એદનવાડે માહુ જાત પો જે નિર્માણ શિક્ષા જાહેર કોનામ આલની તે સજા અમલ કોના માટો પરમેશ્વરો તાત્કાલિક જે સાધના ઉપયોગ કયા તીતા મોતા હાય નવો કરારમી રોમનને પત્રમી સંત પ્રેરિત પાઉલ જે આવે કા પાપા મજરી મોતા હાય મા પાવોશને બસ્યા આજરો જમાના વાત ખોજી તો ડાક્ટર ભલે ભલ ભલા ઉપાય કહે કા જેથી મહાન વધુ જીવન મિલે પરંતુ તમે જ વિચાર કો આકા મોત કળા હગો હાય ખરો કા જો જન્મ્યા તિયો આલનો માર્ગો ફાચો વલનાઓ જહાય ઈમે કોઈ જ વધારા કાહેતી ઘટાડા કો અનામ આવે ને પરંતુ દાદા એકમાત્ર હાચા ઇલાજ પ્રભુ ઈસુ ખ્રિસ્તમી જ મિલી હે કે જો કોઈ વ્યક્તિ તિયા નામ પો વિશ્વાસ કહે તો ભલે શારીરિક રીતો મોઈ જા પણ આત્મિક મોતથી તિયાન સાજાપણો મિલી હે કે યોહાન અનુસાર શુભ સંદેશ 5મા અધ્યાય તિયા 24મી કલમ પરમાણો પ્રભુ ઈસુઓ કહ્યો કા માય તમાન જરૂર ને જરૂર કહું કા જે કોઈ માં વાણી ઉનાહેન માં મોકુન્નાર પો બરા કહે તિયાન અનંત જીવન હાય તો અપરાધી ની ઠરે પણ મોત મીથી નીખીન જીવન મિયાલા તમે જાતે કા પ્રભુ ઈસુ કાહીન વધ સ્તંભ પો મૃત્યુ પામ્યા દેવા વચન જાવે કા પાપા હાरून
કોઈ એક વ્યક્તિઓ મોનું જ જોજે. ઈસુ સ્વેચ્છાએ આપો કારણો મોતાન બેઠ્યા. જી મોત તમાને આપો હારું હતો તી મોત તો પોતે પામ્યા. પ્રભુ ઈશુઓ તમા હારું ભયંકર વેદના વેઠી એ યાદ કોના જરૂર હાય. હવે પછી તમે કદી પણ તિયા નકાર કો તે નખી. માં યાજો તમાન વિનંતી કહો કા તમે તમા પાપથી ફીરાને પસ્તાવા કહા ને પ્રભુ ઈશુ આપો વિશ્વાસ કહા. આજુ તમે તિયાન તમા તારણહાર તરીકે સ્વીકારા. પ્રભુ ઈશુ તમાન આશીર્વાદ આપના તિયારા હાય. આજરો તિયા વચન દ્વારા પ્રભુ તિયા માર્ગની ચાનના તમાન કૃપા આપે. માં પાવોસ ને બૈસ્યા આમું તમે દેવા વચને ઉનાયે માટો આપું ઈયા નામાપો આભાર માનજી અને પ્રાર્થના કોજી ને સહાય માગજી. ઓ આમાં જુગીવેના પરમિહેર બા તું સત્ય પરાક્રમી અને ન્યાય ઈશ્વર હાય. તું આમાં જીવે પાપિયાનાય ધરતે પો જીવન આપ્યો ને ત કાજો અમાન પસંદ કયે ત વાણી આજો ઉનાના તક પૂરી પાડી જેથી અમી તો પુષ્કળ આભાર માનજી. આમાં પ્રાર્થના હાય કા હવે પછીરા આમાં જિંદગે દિહાની અંદર ત વાણી અમી ઉનાજી ને ત માર્ગમી હંમેશા પ્રમાણો ચાનજી. એ માટે તું આમાન સહાય ને માર્ગદર્શન આપજો. આ ટૂંકી વિનંતી પ્રભુ ઈસુ તો પવિત્ર નામથી માગતે બાપ. આમેન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા. પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28. કોઈએ નજરે કોઈ આંધળો જ જન્મ્યો. વારસામાં ઉતાર્યો કપોતા પાપો વિયો. કોઈએ નજરે કોઈ આંધળો જ જન્મ્યો. વારસામાં ઉતાર્યો કપોતા પાપો વિયો. તુજે વડે દુનિયા મેં ઈસુ દેવે દુનિયા ઉજાલો. સાક્ષી પૂરે દુનિયા में આંધળાને દેખાવે ઉજાલો. પોરે ગોઠે કોયો દેવો જે ગોઠવ્યો. નાયા કી બાકો ના પોતા ગયો. પોરે ગોઠે કોયો દેવો જે ગોઠવ્યો. નાયા કી બાકો ના પોતા ગયો. તુજે વડે દુનિયા મેં ઈસુ દેવે દુનિયા ઉજાલો.